હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે રે ઓપ્ટિક્સ ચેપ્ટરનો સૌથી અગત્યનો મુદ્દો ને સૌથી અગત્યની થિયરી પ્રિઝમ વડે થતું વક્રીભવન અને વિભાજનની ડિસ્કશન કરી હતી. અમુક વિદ્વાન લોકોએ 4 કે 5 સેકન્ડમાં વિડીયો અપલોડની સાથે સાથે જ પોતાની અક્કલનું પ્રદર્શન કરીને ડિસલાઇક બટન દબાવ્યું હતું, પણ એમની સમજ શક્તિને બિરદાવવી પડે કે જે વ્યક્તિઓ 5 કલાક કરેલી મહેનતના પાછળના વિડીયોને 4 સેકન્ડમાં જજ કરી શકતા હોય તો એ તો વૈજ્ઞાનિક બનવાને લાયક કહેવાય. સલામ છે એમને, બરાબર. પરંતુ સમજણ શક્તિ વિશે તમારે કશું કહેવું નથી. જે વ્યક્તિઓને શૂન્ય ચોકડીમાં કે લાઇક ડિસલાઇકમાં ખાલી રમત જ લાગતી હોય ને જેમના માટે લોકડાઉન જે છે એક મનોરંજનનું સાધન હોય, એમને કોઈ સલાહ સૂચન આપી શકાય નહીં, બરાબર. પરંતુ ઓફકોર્સ એની અસર તો હવે લેક્ચરોમાં શિક્ષકોના મગજ પર થતી જ હોય છે કે જે પ્રજાને ભણાવવાનું હોય છે એ પ્રજાની મેન્ટાલિટી વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને અંદાજ આવી જાય કે આને કેટલું પીરસાય ને કેવી રીતનું પીરસાય તે આપણને ખ્યાલ આવે. એટલે જે સર્વશ્રેષ્ઠ બુદ્ધિમત્તાવાળા વ્યક્તિઓ છે એ પોતાની અક્કલનું પ્રદર્શન બીજી વખત આવી રીતે કલાક પછી કે 2 કલાક પછી પણ ડિસલાઇક બટન દબાવીને ન કરે તો સારું. તો વધારે સમય બગાડ્યા વગર આપણે પહેલાં એ જે સૂત્રો આ પ્રિઝમ વડે થતા વક્રીભવનની અંદર હતા એનું પાછું એકવાર ફ્લેશબેકમાં જઈને પુનરાવર્તન કરશું, જેથી કરીને આજના લેક્ચરમાં આપણે એના દાખલાનો ઉલ્લેખ કરી શકશું. તો તમે આકૃતિમાં જે સમબાજુ પ્રિઝમ જોઈ રહ્યા છો એબીસી, એ એબીસી પ્રિઝમમાં એ તમે જે ખૂણો જોઈ રહ્યા છો એ આપાત કોણ છે, સોરી, એ જે છે એ પ્રિઝમ કોણ છે. પ્રિઝમની ડાબી બાજુની સપાટી પર દોરેલા લંબ સાથે જે ખૂણો તમે જોઈ રહ્યા છો, જ્યાં આઈ લખેલું છે, એ આપાત કોણ ગણાય. આપાત કોણ માત્ર પ્રકાશના કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો છે. એવી જ રીતે પ્રિઝમની અંદરની બાજુ આઈની બરાબર સામે R1 પ્રથમ સપાટી પાસેથી વક્રીભવન થતું હોવાથી R1 ને વક્રીભૂત કોણ કહેવાય પહેલી સપાટી પાસે. અને પ્રકાશનું કિરણ જ્યારે ત્યાંથી વક્રીભવન પામી જાય છે, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે ત્યારે વક્રીભવન અનુભવે છે, એ આપણે આમાં જોઈ શકીએ છીએ. જો વક્રીભવન ન અનુભવ્યું હોત તો પ્રકાશનું કિરણ સીધું આગળ વધે અને બીજી બાજુની જે સપાટી તમે જોઈ રહ્યા છો એ બી સપાટી, આ આકૃતિમાં એ બી સપાટી પાસે જે દોરેલો લંબ છે ત્યાં વક્રીભૂત કોણ R2 અને બહાર નીકળતી વખતે નિર્ગમન કોણ E તમને દેખાતો હશે. અને આ આકૃતિમાં જેની વાત કરવાની આપણે બાકી છે એવો એક ખૂણો તમે જોઈ રહ્યા છો જેને ડેલ્ટા સિમ્બોલ વડે દર્શાવ્યો છે. તો જે ડેલ્ટા સિમ્બોલ તમને દેખાય છે તેને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે, ડેવિએશન એંગલ તરીકે ઓળખવામાં આવે. થોડાક અંગ્રેજી શબ્દો વાપરવા અને સમજવા જરૂરી છે, કારણ કે જ્યારે પ્રશ્નો તમે કોઈ સારી બુકમાંથી વાંચશો ત્યારે એનું ચોક્કસ આ જ પ્રકારનું અનુવાદ કરેલું ગુજરાતી તમને કદાચ જોવા ન મળે તો તમને નોલેજ હોવું જોઈએ. એ ઇન્ટેન્શનથી, એ હેતુથી મેં બધા જ અંગ્રેજી શબ્દો વાપરવાનું અગાઉના વિડીયોમાં પણ ડિસાઇડ કરેલું અને હજી પણ હું એ કરતો રહીશ. અનુવાદ સાથે સાથે થતું જ રહેશે, બરાબર. હવે તમે એવું જુઓ છો કે જે આઈ છે એ આપાત કોણ છે, ઈ છે એ નિર્ગમન કોણ છે.
એનું નામ છે પ્રિઝમનો વક્રીભવનકારક કોણ અથવા પ્રિઝમ કોણ. આપણે શોર્ટકટમાં એને પ્રિઝમ કોણ જ કહીશું. અને R1 અને R2 વક્રીભૂત અથવા વક્રીભવન કોણ તરીકે ઓળખવામાં આવે. અને ડેલ્ટાનું નામ વિચલન કોણ. જેટલા અગત્યના સૂત્રો આ આકૃતિમાં મળશે એમાંથી સૌથી પહેલું સૂત્ર છે I પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા. તમે આજે સૂત્ર જુઓ છો એમાં I વત્તા ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા સૂત્ર તમે ગમે ત્યારે કોઈ પણ પ્રિઝમના દાખલામાં એપ્લાય કરી શકશો. આપણે લાસ્ટ લેક્ચરમાં અને આપણે સાબિત કરેલું છે. જો તમને યાદ ન આવતું હોય તો તમે એ થિયરીને પાછી એકવાર જોઈ શકો છો. I એટલે આપાત કોણ અને ઈ એટલે નિર્ગમન કોણ. બેનો સરવાળો એ પ્રિઝમ કોણ અને ડેલ્ટા વિચલન કોણના સરવાળા બરાબર જ થાય. બીજું જે સૂત્ર તમે જોઈ રહ્યા છો એ છે એ બરાબર R1 વત્તા R2 એટલે કે પ્રિઝમ કોણ બરાબર બે વક્રીભૂત કોણોનો સરવાળો. એટલે R1 અને R2 નો સરવાળો કરો તો એ કેપિટલ A બરાબર થાય. થોડીક આ પ્રકારની ફિગરવાળી આકૃતિઓને ઓનલાઈન લેક્ચર્સમાં સમજાવી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હોય છે. ઘણી બધી અગવડતાઓ વચ્ચે પણ અમારા પ્રયત્નો એવા છે કે તમને આ મુદ્દાને જલ્દી સમજી શકો. ખેર જ્યારે લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે તો આની ડિસ્કશન એકવાર અમારા સંતોષ માટે કરવી જ પડશે. પણ જે અધીરિયા લોકો અમુક અત્યારે જોઈ રહ્યા હશે સ્ક્રીન પર, મેં તમને જે પેલું કીધું પ્રદર્શન, અક્કલનું પ્રદર્શન કરવાવાળા, 4-5 સેકન્ડમાં 1 કલાકના વિડીયોને 4 સેકન્ડમાં જજ કરી લેવા વ્યક્તિઓ, બરાબર, વિદ્વાન વ્યક્તિઓ, એ લોકો પોતાની બુદ્ધિનું પ્રદર્શન ન કરે એવી આશા રાખું છું. આજથી જ ઘણા બધા સાહેબો સાથે વાત થઈ છે. તો ત્રીજું જે સમીકરણ તમે જે જોઈ રહ્યા છો એ છે એસી સપાટી માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન I અપોન સાઇન R1. બરાબર. હવે એસી સપાટી એટલે કઈ છે? લેફ્ટ સાઈડની સપાટી. બરાબર. આ આકૃતિ પર ધ્યાન આપજો. હવે અત્યારે તમને આ સૂત્ર, આ એસી એટલે લેફ્ટ સાઈડની સપાટી, પ્રિઝમની લેફ્ટ સાઈડની સપાટી એસી પર જે આપાત કોણ તમે જોઈ રહ્યા છો તે I છે અને વક્રીભૂત કોણ છે તે R1 છે. સ્નેલનો નિયમ એપ્લાય કરીએ તો સ્નેલના નિયમનો જ ઉપયોગ અહીંયા કરેલો છે. N1 sin θ1 બરાબર N2 sin θ2 સૂત્ર લાગુ પડે તો મ્યુ બરાબર sin I ના છેદમાં sin R1 આવે. કારણ કે અહીંયા હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રકાશનું કિરણ જઈ રહ્યું છે. હવાના માધ્યમમાંથી જતું હોય તો હવાના માધ્યમનો વક્રીભવનાંક 1 ગણાય. બરાબર. તો ત્યાં ખૂણો બને છે I. એટલે N1 sin I બરાબર મ્યુ sin R1. હવે N1 ની વેલ્યુ આપણે 1 લઈ લઈએ અને N2 ની વેલ્યુને આપણે મ્યુ લઈ લઈએ તો N1 sin I ઇઝ ઇક્વલ ટુ મ્યુ sin R1. જો એમ કહીએ તો એ જ પ્રમાણે તમે જમણી બાજુની સપાટી પર જો લાગુ પાડો એ બી સપાટી પર તો એ N2 sin R2 બરાબર N1 sin E એપ્લાય થશે. હવે સ્નેલનો નિયમ તો આવડતો હોય એવી હું આશા રાખું છું. N1 ની વેલ્યુ આપણે 1 લેવાની અને N2 ની જગ્યાએ આપણે મ્યુ લખવાનું. તો તમે એ બી સપાટી માટે આ સમીકરણ મેળવી શકશો. 1/μ બરાબર sin R2 ના છેદમાં sin E. હવે અહીં એક નોંધવા જેવી બાબત એ છે કે જેનો ઉપયોગ આપણે કરવો પડશે આજના દાખલાઓમાં. પહેલાં આપણે એ જોઈ લઈએ. આ તમે જે બી કન્ડિશન જોઈ રહ્યા છો એ છે લઘુત્તમ વિચલનની શરત. તો જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન બને ત્યારે મળતા વિચલન કોણને લઘુત્તમ વિચલન કોણ કહે છે. જો આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય તો I અને E સમાન થાય, જેથી ડેલ્ટા અને ની વેલ્યુને ડેલ્ટા મિનિમમ ગણી શકાય. એટલે અહીંયા ડેલ્ટા બરાબર ડેલ્ટા M લખ્યું છે એનો મતલબ થાય મિનિમમ ડેવિએશન, લઘુત્તમ વિચલન. આ આકૃતિમાં તમે જે ડેલ્ટા જોઈ રહ્યા છો એ ડેલ્ટા સૌથી ઓછો બને એ માટે I અને E સમાન થવા જોઈએ. આ એની શરત છે. બરાબર. અને જો એવું થાય તો આને તો એકચ્યુઅલી પ્રેક્ટિકલી સમજવું પડે. પ્રિઝમવાળી વાતો આખી લેબોરેટરીમાં થતી હોય કારણ કે ખૂણો
પ્રકાશ દાખલ કરીને જોવાનો આવે, પણ હવે અત્યારે તો એ શક્ય નથી અને એ માટે તમે કન્ડિશન એપ્લાય કરો તો આપાત કોણનું મૂલ્ય I બરાબર A પ્લસ ડેલ્ટા એમ બાય 2 સાબિત થાય, બરાબર. અને નિર્ગમન કોણનું મૂલ્ય જુદું આવે, જેનો ઉપયોગ આપણે હમણાં કરીશું, પણ એનો ઉપયોગ કરીને આપણે આ પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક વ્યાખ્યાયિત કરેલો. તો તમે જે ત્રીજું સૂત્ર જોઈ રહ્યા છો, પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક, એ છે n ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 ના છેદમાં સાઇન A બાય 2, જ્યાં ડેલ્ટા એમ બરાબર લઘુત્તમ વિચલન કોણ. અને જો આ જ કન્ડિશનમાં, એટલે કે જે તમે સી સૂત્ર જોઈ રહ્યા છો એમાં જે એક શરત એવી આપણે એપ્લાય કરીએ કે જો ખૂણો નાનો હોય તો આપણે સાઇન થીટાની વેલ્યુને એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા મૂકવી પડે. અને જો એવું કરીએ તો આ જે ઉપરનું સૂત્ર તમે જોઈ રહ્યા, સી સૂત્ર જે જોઈ રહ્યા છો, એમાં સાઇન થીટાની જગ્યાએ જો થીટા રિપ્લેસ કરીએ તો એનું સાદુરૂપ આપવા બાદ આપણે જે ડી સૂત્ર તમે જોઈ રહ્યા છો નાના પ્રિઝમ કોણ માટે, ડેલ્ટા મિનિમમ બરાબર A બ્રેકેટમાં n-1, એ આપણે મેળવી શકીએ, બરાબર વિદ્યાર્થીઓ. તો જેમાં n તમે જે જોઈ રહ્યા છો પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક છે. હવે વક્રી પૂર્ણાંકને n પણ લખાય, મ્યુ પણ લખાય. અહીંયા તમે જોશો તો અહીંયા આપણે મ્યુ વાત કરતા હતા, હવે મ્યુ એટલે જ n છે, બરાબર. n1 લખીએ, n2 લખીએ, મ્યુ લખીએ, મ્યુ ડેશ, મ્યુ1, મ્યુ2, એવો કોઈ પણ સિમ્બોલ વાપરવામાં આવી શકે છે. અલગ અલગ બુકોમાં અલગ અલગ સિમ્બોલ તમને રકમમાં જોવા મળી શકે છે. તમારી ટેક્સ્ટબુકનો NCERTનો ઉદાહરણ નંબર 6, માત્ર 2 જ દાખલા તમારી ચોપડીમાં આપવામાં આવેલા છે, પરંતુ આપણે ઘણા બધા દાખલાઓ જોઈશું આ ટોપિક પર. એમાં આ પહેલો દાખલો તમારી NCERTનો ઉદાહરણ નંબર 6. સવાલો પર ધ્યાન આપજો. અજ્ઞાત વક્રી પૂર્ણાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે. તેની સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. એનાથી લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક આપણે શોધવાનો છે. હવે જો પ્રિઝમનો વક્રતાકારક કોણ તમને 60 ડિગ્રી આપવામાં આવેલો છે, જો આ પ્રિઝમને 1.33 વક્રી પૂર્ણાંક ધરાવતા પાણીમાં મૂકી દઈએ તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. તો સૌથી પહેલી વાત તો એ કે અહીંયા જે કાચમાંથી તમને પ્રિઝમ બનાવીને આપવામાં આવેલો છે એની માટે પહેલાં એવું લખ્યું છે કે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. તો ત્રીજી લીટીમાં તમે જે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી જોઈ રહ્યા છો એનો ઉપયોગ કરીને જ, બરાબર. અને બીજું કે પ્રિઝમનો વક્રતાકારક કોણ એટલે કે પ્રિઝમ કોણ જે 60 ડિગ્રી આપેલો છે, માત્ર 2 જ ખૂણાનો ઉપયોગ કરીને તમે પહેલાં પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક શોધી શકો. તો કયું સૂત્ર વાપરવું પડશે વિદ્યાર્થીઓ? આપણે જે લિસ્ટમાં આજે વાત કરી હતી, બરાબર, આ જે તમે સી સૂત્ર જોઈ રહ્યા છો, n ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 ડિવાઇડ બાય સાઇન A બાય 2. આ સમીકરણમાં એની વેલ્યુ 60 ડિગ્રી, ડેલ્ટા એમની વેલ્યુ આપણને 40 ડિગ્રી આપી છે. જો એ રિપ્લેસ કરી દઈએ તો આ પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક n આરામથી શોધી શકાય. એટલે જો આપણે એવું સાદુરૂપ આપીએ, જોજો, તો પહેલાં તો આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક મ્યુ સમજશું. સૂત્ર એ જ એપ્લાય કર્યું છે. મ્યુ લખો કે n લખો, મેં કીધું તમને હમણાં જ કીધું થોડી વાર પહેલાં, કંઈ ફરક પડતો નથી. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 ડિવાઇડ બાય સાઇન A બાય 2. એમાં મેં તમને કીધું તેમ કે એની કિંમત 60 ડિગ્રી, ડેલ્ટા એમની કિંમત 40 ડિગ્રી, અને સમીકરણમાં માત્ર કિંમત મૂકી છે. નીચે પણ સાઇન 60 ડિવાઇડ બાય 2, ઉપર સાઇન 100 ડિવાઇડ બાય 2 એટલે સાઇન 50 થશે, નીચે સાઇન 60 ડિવાઇડ બાય 2 એટલે સાઇન 30 થશે. તમે સાઇન 50 ડિગ્રીના સાઇન 30 ડિગ્રીનો ગુણોત્તર લેશો એટલે તમે પોઈન્ટમાં એનો જવાબ 1.532 મેળવશો. એટલે તમારા પહેલા પ્રશ્નનો જવાબ પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક 1.532 જેટલો આવે છે, એવું તમે કહી શકો છો. હવે રકમમાં એવું લખેલું હતું, આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ હતો. તમે જોજો, ચોથું વાક્ય, પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક શોધો, તો આપણે શોધી નાખ્યો. હવે જે પાંચમા વાક્યમાં લખેલું છે, જો આ પ્રિઝમને 1.33 વક્રી પૂર્ણાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે
તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. બરાબર. એટલે જો હવે આપણને એમ કીધું હોય કે આપણે આ પ્રિઝમને પાણીમાં મૂકી દેવો હોય તો જુઓ ખાલી આટલો ફરક પડશે વિદ્યાર્થીઓ કે જો આપણે પાણીમાં મૂકી દઈએ ને તો વિચલન કોણ જે છે એ બદલાઈ જશે. એટલે તમે જે સૂત્ર છે એ સૂત્રમાં આ વખતે એક ચેન્જ કરશો. પ્રિઝમને આપણે પાણીમાં ગોઠવવાનો છે, એ સમીકરણ તો એ જ વાપરવાનું છે, પણ આ વખતે તમે જોશો તો સાપેક્ષ વક્રી પૂર્ણાંક છે. મ્યુ ડેશ અપોન મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ ડિવાઈડ બાય 2 છેદમાં સાઇન એ બાય 2. બરાબર. એટલે જો તમને એમ ખબર પડતી હોય આમાં કે આપણે આ વખતે જે ડેલ્ટા એમ છે એને શોધવાનો છે, જે જુદો હશે આ વખતે, એટલે આપણે જો આમાંથી સાઇન એ બાય 2 ને ચોકડી ગુણાકાર કરીને લેફ્ટ સાઈડ પર એપ્લાય કરી દઈએ, બરાબર, સાઇન એ બાય 2 ની વેલ્યુને મ્યુ ડેશના છેદમાં મ્યુ સાથે ગુણી નાખીએ તો જોજો સૂત્ર આવું મળશે. સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડેશ બાય મ્યુ ઇન્ટુ સાઇન એ બાય 2. હવે તો તમને જાણો છો કે આપણે વેલ્યુ મૂકવાની થાય છે. આ જે મ્યુ ડેશ છે એ કાચનો વક્રી પૂર્ણાંક છે 1.532. મ્યુ જે છે એ પાણી લેવું પડશે આ વખતે, કારણ કે આપણે એને પાણીમાં રાખેલો છે. અને સાઇન એ બાય 2 એટલે તો સાઇન 30 ડિગ્રી થશે જ. અને લેફ્ટ સાઈડ પર સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 તો આપણે એમ જ રાખશું. જમણી બાજુની કેલ્ક્યુલેશન કરી દઈએ તો 0.5759 જેવું મળશે. અને જો એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 લખીએ તો સાઇન આ બાજુ લઈ જવાથી સાઇન ઇન્વર્સ થઈ જશે. તો આને એવું લખી શકાય એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 0.5759. હવે સાઇન ઇન્વર્સ 0.5759 ને 35 ડિગ્રી 35.16 ડિગ્રી જેવું તમને મળશે. નેચરલ સાઇનની કિંમત લોગ ટેબલમાંથી બરાબર જોજો એટલે તમને એની કિંમત 35.16 ડિગ્રી જેટલી મળશે. એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 35.16 ડિગ્રી થશે. એટલે એ પ્લસ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ, હવે તમે 35.16 ને 2 વડે ગુણો તો 70.32 ડિગ્રી થાય. અને જો ડેલ્ટા એમને સાદુરૂપ આપીને ડેલ્ટા એમને કરતા બનાવો તો 70.32 ડિગ્રીમાંથી આ એ બાદ થઈ જશે, જે એની કિંમત પ્રિઝમ કોણ છે જે 60 ડિગ્રી છે. એટલે બાદબાકી કરવાથી આપણને 10.32 ડિગ્રી મળશે. માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય હવે 10.32 ડિગ્રી આવશે પાણીમાં ડૂબાડવા બાદ. પાણીમાં જ્યારે નહોતો ડૂબાડ્યો ત્યારે આપણો આન્સર જુદો હતો. ત્યારે તમને યાદ કરાવી દઉં શું હતું રકમમાં. જ્યારે પાણીમાં નહોતો ડૂબાડ્યો ત્યારે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી હતો. તમે રકમમાં લખેલું વાંચો છો. હવે જ્યારે પાણીમાં ડૂબાડી દો તો આ 40 ડિગ્રીના સ્થાને એનું મૂલ્ય માત્ર 10.32 ડિગ્રી થઈ જાય છે. તમને એવું જોઈ શકો છો કે આ પાણીમાં ડૂબાડવાથી બદલાયું છે. એટલે જે બીજું માધ્યમ આવી ગયું કાચ ઉપરાંત પાણીનું, એના કારણે વિચલન કોણમાં ફેરફાર થઈ ગયો. અને તમે આ જુઓ તો તમે આકૃતિ સર્ટેનલી થોડું વિચારી લેજો. આ તમે જે ડેલ્ટા જોઈ રહ્યા છો ને એ ડેલ્ટા 40 ડિગ્રી કોને કહેવાય? હવામાં હોય ત્યારે. અને જ્યારે પાણીમાં ડૂબાડવાથી એ 10.32 ડિગ્રી થાય એનો મતલબ એવો થાય કે ખૂણો ચોથા ભાગનો થઈ જાય. તો 40 ડિગ્રીના સ્થાને જો 10 ડિગ્રીની આસપાસ થઈ જતું હોય તો આપણે જાતે સમજવાનું કે આ ખૂણો ખૂબ જ નાનો બનતો હશે. એનો મતલબ કે પાણીમાં ડૂબાડવાથી વિચલન કોણનું મૂલ્ય ઘટતું જાય છે. બરાબર. શોર્ટકટમાં તમે અત્યારે આટલું યાદ રાખજો, બાકીની વિગત આપણે પછી ન્યુમેરિકલમાં બીજામાં પણ જોઈશું. એટલે આ દાખલામાં 2 પ્રકારના પ્રશ્નો હતા. બંનેનું સોલ્યુશન તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બરાબર. આગળ વધીએ. બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 22. હવે આમાં કંઈક વેરાયટી છે વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 22 એમ કહે છે 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે
આપાત થતાં કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.524 છે. હવે પહેલાં ચોખવટ કરી દઉં કે 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતો પ્રિઝમ મતલબ પ્રિઝમ એંગલ 60 ડિગ્રી, એ બરાબર 60 ડિગ્રી. તો તમે સોલ્યુશન જોજો. પ્રિઝમ કોણનું મૂલ્ય એ બરાબર 60 ડિગ્રી. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આપણને 1.524 આપેલો છે, એટલે મેં એને એપ્લાય કર્યો. અને આપણને રકમમાં એવું કીધું છે કે લઘુત્તમ આપાત કોણે આપાત થતાં કિરણ બીજી સપાટીએથી પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ. હવે તમે એની માટે આકૃતિ પર થોડું ધ્યાન આપજો. સૌથી પહેલી અગત્યની વાત આમાં એ છે કે આકૃતિ સમજવી પડે એમ છે. તો આકૃતિમાં તો પ્રિઝમનો આડછેદ બતાવ્યો છે, જેનું નામ આપણે એબીસી જ આપેલું છે. એમાં જે ડાબી બાજુની સપાટી તમે જોઈ રહ્યા છો એનું નામ આપણે એબી આપેલું છે, જેમાં પ્રકાશનું કિરણ જે દાખલ થયું છે એ પ્રકાશનું કિરણ લંબ સાથે એબી સપાટીને દોરેલા લંબ સાથે આઈ એટલે કે આપાત કોણ આઈ બનાવે. અને બીજી બાજુ જે જમણી બાજુની સપાટી તમે જોઈ રહ્યા છો એસી, એની સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે બહારની તરફ. તમે એવું જોતા હશો કે લંબ સાથે આ જે એસી સપાટી છે એ એસી સપાટીને સમાંતર તમારું પ્રકાશનું કિરણ જઈ રહ્યું છે, જે ડાર્ક બતાવેલું છે, જેવું નોર્મલી થાય નહીં. બરાબર. તો અહીંયા એવી ખાસિયત છે કે એ લોકોએ એવા પ્રકારનો આપાત કોણ આઈ રાખવાનો કીધો કે જેના કારણે આવું એસી સપાટી પરથી આ પ્રકાશનું કિરણ આ જ પ્રમાણે જાય. પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આપણે એને કાચની બહાર જવા દઈ શકીએ નહીં. એટલે કાચની બહાર ન જ જવું જોઈએ, આપણી આ કન્ડિશન છે. બરાબર. અને એની માટે તમે અહીંયા શરત વાંચજો, સપાટી એસીથી પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય તો ત્યાં આપણો R2 તમે જે જોઈ રહ્યા છો, બીજી જમણી બાજુની એસી સપાટી પર જે તમે R2 જોઈ રહ્યા છો કાચની અંદર, પ્રિઝમની અંદર, એને તમારો ક્રાંતિ કોણ કહેવાય. કારણ કે તમે થિયરી યાદ કરજો, સાઇન સી બરાબર 1/n. હું બોલું છું વિદ્યાર્થીઓ, બરાબર ધ્યાનથી સાંભળજો. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n. એમાં સી એટલે ક્રાંતિ કોણ હતો, એ જ સી અહીંયા આઈસી છે, ઇન્સિડન્ટ ક્રિટિકલ એંગલ, એને આઈસી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા જે R2 છે ને એ જ તમારો ક્રિટિકલ એંગલ આઈસી બનશે. અને બહાર નીકળતો નિર્ગમન કોણ તો 90 ડિગ્રી દેખાયા જ છે એસી સપાટી પર. એટલે જો તમે એસી સપાટી પર સ્નેલનો નિયમ એપ્લાય કરો તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત પણ તમારું કામ થઈ શકે એમ છે. અહીંયા આપણને જે પૂછવામાં આવ્યું છે એનો જ ઉપયોગ કરીએ આપણે. બરાબર. તો જોજો, પ્રિઝમ કોણ તમને આપી દીધો 60 ડિગ્રી. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક તમને આપ્યો 1.524. આપાત કોણ I1 બરાબર આપાત કોણ કહેવાય, R1 બરાબર વક્રીભૂત કોણ કહેવાય પહેલી સપાટી પાસે. જમણી બાજુની એસી સપાટી પાસે આપાત કોણનું મૂલ્ય R2 અને E બરાબર નિર્ગમન કોણ 90 ડિગ્રી. તમે આ આકૃતિ બરાબર જોઈ લેજો વિદ્યાર્થીઓ, 90 ડિગ્રી કેમ છે. એસી સપાટી પાસે તમે 90 ડિગ્રી જોઈ શકતા હશો. બરાબર. હવાના માધ્યમમાં જમણી બાજુ પર 90 ડિગ્રી દેખાય જ છે. બરાબર. એટલે એસી સપાટી માટે આપાત કોણ R2 ગણાય. એટલે અહીંયા એવું લખેલું છે કે R2 એસી સપાટી પાસે આપાત કોણ. હવે આપણે એસી સપાટી પરથી જ કેલ્ક્યુલેશન કરવી છે. તો એસી સપાટી પાસે સ્નેલનો નિયમ પહેલાં લાગુ પાડીએ આપણે. જો સ્નેલનો નિયમ લાગુ પાડવો હોય તો આપણે બે માધ્યમો વિશે સ્પષ્ટ થવું પડે. નિયમ પ્રમાણે ચર્ચા કરીએ. અહીંયા જોજો, અહીંયા આપણે સ્નેલનો નિયમ લાગુ પાડીએ. એસી સપાટી પાસે જો હું સ્નેલનો નિયમ લાગુ પાડું તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક μ2, અંદરનો ખૂણો R2, એટલે તમે એમ કહી શકો μ2 sin R2 ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ પર હવા છે એટલે μ sin 90. જોજો ફરીથી એકવાર, અંદરનો જે ખૂણો તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ એ R2 છે, બહારનો ખૂણો 90 છે, અંદરનો વક્રીભવનાંક μ2 ગણો અને બહારનો વક્રીભવનાંક μ1 એટલે કે μ ગણો. તો એને સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો
તો શું સૂત્ર આવું લખી શકાય? મ્યુ ટુ સાઇન આર ટુ બરાબર મ્યુ સાઇન ઈ, જ્યાં મ્યુ બરાબર હવાનો વક્રી ભવનાંક એક્સેપ્ટ કરેલો છે. હવે આમાંથી આપણે જો પેલા સાઇન આર ટુ જોઈતો હોય તો સાઇન આર ટુ ને સમીકરણનો કરતા બનાવી દઈએ. બરાબર, તો સાઇન આર ટુ બરાબર સાઇન ઈ ના છેદમાં મ્યુ ટુ થશે. હવે તમે તો એવું જાણો છો કે મ્યુની કિંમત તો 1 આવે, બરાબર, અને ઈની કિંમત નિર્ગમન કોણ 90 ડિગ્રી છે, તો સાઇન 90 તો 1 થઈ જશે. વિદ્યાર્થીઓ અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, નીચે અહીંયા મ્યુ ટુ આવશે, ધ્યાન રાખજો. તો સાઇન આર ટુ બરાબર સાઇન આર ટુ બરાબર 1 અપોન મ્યુ ઇન્ટુ સાઇન ઈ થશે. તો તમે જો એમાં સાદું રૂપ આપશો તો મ્યુની કિંમત એટલે મ્યુ ટુની કિંમત 1.524 થવાની, કારણ કે તમને આપેલો છે કાચના દ્રવ્યનો વક્રી ભવનાંક. અને તમે જો માંથી આર ટુ શોધશો તો આર ટુ બરાબર સાઇન ઇન્વર્સ 0.6562 મળશે. નેચરલ સાઇન વ્યવસ્થિત રીતે જોજો એટલે તમને આર ટુની કિંમત 41 ડિગ્રી જેટલી મળશે. હવે તમને આર ટુની કિંમત જો 41 ડિગ્રી મળતી હોય, હવે તમે આ આકૃતિમાં જોશો તો તમને આમાં આર ટુ દેખાશે. આર ટુ તમને 41 ડિગ્રી જેવો મળશે, એટલે આર ટુ 41 તો બહારનો ખૂણો 90, બરાબર. એટલે આપણે 90નો ઉપયોગ કરીને, સ્નેલનો નિયમનો ઉપયોગ કરીને નિર્ગમન કોણ જાણતા હોય એટલે એમાંથી આપણે આર ટુ શોધી નાખ્યું, બરાબર. અને હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની કન્ડિશન લાવવાની હતી, એટલે હવે આગળ વાત કરીએ. આપણે આપાત કોણ શોધવાનો છે વિદ્યાર્થી, એટલે હવે આપણે એસી સપાટી ઉપરથી એબી સપાટી પર આવશું. હવે તમને એક જનરલ સૂત્ર, હવે આજે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં તમને સૂત્રમાં કીધેલું કે આ સૂત્ર પણ તમને યાદ હોવું જોઈએ કોઈ પણ પ્રિઝમ માટે. એ બરાબર R1 વત્તા R2, બરાબર. હવે એની માટે તમારે આ જ આકૃતિ જોઈ લેવાની. જુઓ, આ આકૃતિ જનરલ આકૃતિ છે, એમાં તમે એમ કહો કે જો જમણી બાજુનો ખૂણો 90 બને, બરાબર, તો R1 અને R2નો સરવાળો હંમેશા એ બરાબર પ્રિઝમ કોણ બરાબર થવો જોઈએ. એટલે એ બરાબર R1 વત્તા R2 થશે, જેથી R1 બરાબર એ માઇનસ R2 થશે. એની કિંમત તમને 60 ડિગ્રી આપી છે, R2ની કિંમત તમને 41 ડિગ્રી આપી છે, R1ની કિંમત એટલે આપણને 19 ડિગ્રી જેટલી મળશે. હવે અહીંયા ફરીથી પાછો તમે સ્નેલનો નિયમ એપ્લાય કરો તો એ સ્નેલનો નિયમ ડાબી બાજુની સપાટી માટે એપ્લાય થશે. મ્યુ1 સાઇન આઈ બરાબર મ્યુ2 સાઇન R2. R2ની જગ્યાએ R1 લખવું જોઈએ વિદ્યાર્થીઓ, કે નહીં? સાઇન R1 આવશે અહીંયા, સાઇન R1, કારણ કે આપણે ડાબી બાજુની સપાટી પાસે R1 નામ આપેલું છે. જોજો, આર્યું આઈની સાથે હંમેશા R1 જ આવે, બરાબર. હા, કે હવે એબી સપાટીની વાત થઈ રહી છે, તો એબી સપાટી માટે વાત થતી હોય તો આઈની સાથે હંમેશા R1 આવે. તો હવે આમાં ડિજિટલ પેડ મારી પાસે અત્યારે નથી એટલે હું આમાં કરેક્શન કરી શકું એમ નથી. તમારે સાઇન R2ની જગ્યા ઉપર R1 સમજવું પડશે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. એવી રીતે અહીંયા નીચે પણ, એટલે આમાંથી જો મ્યુ1ની વાત કરો એ તો હવાના માધ્યમનો વક્રી ભવનાંક 1 જ છે, અને જો અમારે આપણે સાઇન આઈને કરતાં બનાવીએ તો એ થાય મ્યુ2 ઇન્ટુ સાઇન R2. મ્યુ2ની કિંમત 1.542, સાઇન R2ની કિંમત સાઇન 19 ડિગ્રી. 19 ડિગ્રી એટલા માટે થાય કે આપણે R1ની કિંમત શોધી નાખી છે. જો હવે R1 સમજવાનો છે, R1 જ અહીંયા એપ્લાય થશે, બરાબર. R1 જ છે નીચે, R2 નથી. એટલે કે આ બેનો ગુણાકાર સાઇન 19 ડિગ્રી તમે શોધી નાખો અને જવાબ પોઈન્ટમાં આવશે. અને જો અંદર સાદું રૂપ આપશો તો 1.542 ઇન્ટુ સાઇન 19 ડિગ્રીનું મૂલ્ય ગણશો તો તમને જવાબ 0.496 મળશે. અને નેચરલ સાઇન જોશો તો I1 એટલે કે I ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.496 થાય, જેની કિંમત 29.75 ડિગ્રી જેવી મળે, બરાબર. 29.75 એટલે આપેલા આપાત કોણનું મૂલ્ય 29.75 ડિગ્રી થશે. એપ્રોક્સિમેટલી તમે 30 ડિગ્રી કહી શકશો આને.
એટલે તમે એવું સમજો કે આ બાજુ જે ખૂણો દાખલ કરેલો છે આઈ એ 30, ત્યારે R1 જે હતો તે 19. આ જ આકૃતિમાં હું બધું બોલું છું વિદ્યાર્થીઓ, ધ્યાન રાખજો. આઈ બરાબર 30, કારણ કે આપણો જવાબ આવ્યો છે, જો આયરો આઈ બરાબર લગભગ 30 ડિગ્રીની આસપાસ છે. આઈ બરાબર લગભગ 30 ડિગ્રીની આસપાસ. તો આ જ આકૃતિમાં બધું જ બતાવી દઉં. આઈ બરાબર 30, R1 બરાબર 19, R2 બરાબર જોજો આયરું R1 બરાબર 19, R2 બરાબર 41 ડિગ્રી. હા, અને ઈ બરાબર નિર્ગમન કોણ, જે તો તમને 90 દેખાય જ છે. ફરીથી એકવાર બોલી દઉં, આમાં બધા જ ખૂણા બોલી જાઉં છું. કેવું કોમ્બિનેશન રકમમાં બને છે બરાબર જોજો. પ્રિઝમ કોણનું મૂલ્ય 60 ડિગ્રી, આપાત કોણનું મૂલ્ય આઈ બરાબર 30 ડિગ્રી. પહેલી સપાટી એ બી સપાટી પાસે જે વક્રીભવન કારક કોણ બને છે એ છે R1, અને એ કિંમત છે 19 ડિગ્રી. R2 ની કિંમત આપણી આવી હતી 41 ડિગ્રી. નિર્ગમન કોણ તમારો ઈ બરાબર તો 90 ડિગ્રી બને જ છે, બરાબર. એટલે કે જેટલા ખૂણા આપણને અહીંયા જોઈતા હતા બધા જ આમાં મળી જાય છે. એટલે કે એવો દાખલો હતો કે જેમાં બધું જ આવી ગયું. હવે આ દાખલો કંઈક વિશેષ છે વિદ્યાર્થીઓ, બરાબર. હવે પેલી જે આકૃતિ જનરલ આકૃતિ છે ને, તમારા મગજમાં એ ફિટ થઈ જવી જોઈએ. અને આ જે શરત હું અત્યારે ડિસ્કશન કરવાનો છું એ શરત તમારે કાયમ માટે યાદ રાખવી પડશે. એક 60 ડિગ્રીના કોણવાળા, આ એક એક્સ્ટ્રા દાખલો છે વિદ્યાર્થીઓ, એનસીઆરટીની બુકમાં નથી, પણ આ કન્ડિશન જો તમને ન આવડે તો તમે એન્ટ્રન્સના કોઈ પણ સવાલને સોલ્વ કરી શકો એવી શક્યતા ઓછી છે. એટલે પ્રિઝમ માટે પૂછવામાં સર્વશ્રેષ્ઠ સવાલ પૈકી આ એક છે, બરાબર. એટલે થોડુંક વધારે કોન્સન્ટ્રેટ કરીને સમજવાની કોશિશ કરજો. એક 60 ડિગ્રીના કોણવાળા કાચના પ્રિઝમના દ્રવ્યોનો વક્રીભવનાંક 1.5 ડિગ્રી છે, સોરી 1.5 છે. તો પહેલો સવાલ, લઘુત્તમ વિચલન માટે આપાત કોણ શોધો. જો આ સવાલ ઉપર બરાબર ધ્યાન આપજો, બરાબર. જે લોકો આમ તેમ ફાંફા મારી રહ્યા હોય એ લોકો ખાસ. લઘુત્તમ વિચલન માટે આપાત કોણ. અમુક લોકો તો નાટક પણ કરતા હોય ને કે અમે વિડીયો જોઈએ છે એમ, બરાબર ને. એ બહુ સારા એક્ટર નથી હોતા, ગામને ઉલ્લુ બનાવે છે, મા બાપને ઉલ્લુ બનાવે છે, પણ હવે એ તો પોતાની જાતને છેતરે છે, એટલે એમાં બીજું કશું સમજાવવાની જરૂર નથી. પછી એવું નહીં થાય કે એ લોકોને કોરોના વાયરસ લાગી જાય. એટલે મહેરબાની કરીને થોડું ધ્યાન વધારે આપજો, નહીં તો કોરોનામાં વધારે તકલીફમાં મુકાશો. એવા લોકોને ચોક્કસ કોરોના લાગે છે જે પોતાની સાથે બી વિશ્વાસઘાત કરે છે અને બીજાની સાથે પણ વિશ્વાસઘાત કરે છે. ઓકે, જોક્સ અપાર્ટ, બરાબર. એ પેલા 4 સેકન્ડવાળા વિદ્યાર્થીઓ, બરાબર, એની માટે કીધું છે મેં આ ખાસ. જરા જોજો, મારો શ્રાપ લાગી નહીં જાય, થોડું ધ્યાન રાખજો. સુધરી જાઓ તો સારું, સંસ્કારનું સિંચન થોડું થાય તમારામાં એવી એક્સપેક્ટેશન છે. એટલે હું આ કહું છું, કહેવું જોઈએ, કારણ કે બોલે એના બોર વેચાય. બાકી તો હવે કંઈ વધારે કહેવા પણ નથી. હું ચોક્કસ એક્સપેક્ટ કરું છું કે બધા એન્જોય પણ કરે આ લેક્ચરને વધારે, બરાબર. પણ હવે આમાં પ્રશ્ન પહેલો બરાબર ધ્યાન આપજો, લઘુત્તમ વિચલન કોણ. લઘુત્તમ વિચલન માટે તમારે આપાત કોણનું મૂલ્ય શોધવાનું છે. જો પહેલી જ કન્ડિશન કહી દઉં, આપણે આપાત કોણ આઈ શોધવાનો છે અને શરત છે આપણી લઘુત્તમ વિચલનની. હવે તમને હું યાદ કરાવી દઉં, લઘુત્તમ વિચલનની વાત ક્યાં થઈ, પહેલી જ વાત થઈ ગઈ. જો લઘુત્તમ વિચલનની વાત થઈ છે. જો શરત ઉપર ધ્યાન આપજો. જો તમે બિલકુલ કોન્સન્ટ્રેટ કર્યા વગર મહેરબાની કરીને એટલું ધ્યાન આપજો કે તમે આ કન્ડિશનને સમજી શકો. આપણે પહેલાં જ વાત થઈ છે, તમને વારંવાર ભૂલી જાઓ છો એટલે મારે પાછું બતાવવું પડે છે. લઘુત્તમ વિચલનનો મતલબ એવો થાય જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન બને ત્યારે તમને એવા વિચલન કોણનું મૂલ્ય મળે જેને લઘુત્તમ વિચલન કોણ કહે. એટલે આઈ અને ઈ સરખા થવા જોઈએ. તમે કન્ડિશનને બરાબર આંખો ફાડીને બરાબર જોજો. અમુક લોકો ઊંઘી ગયા હોય તો જાગીને જોજો કે આઈ અને ઈનું મૂલ્ય સમાન છે, બરાબર. જેથી ડેલ્ટાનું મૂલ્ય ડેલ્ટા મિનિમમ ગણાશે. અને આ શરત માટે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. તો આપણે એ શરત માટે જ કેલ્ક્યુલેશન કરતા હોવાથી ચોખવટ કરી દઉં કે આપણે જે બેઝિક નોલેજ જાણીએ છીએ, બરાબર. પહેલો સવાલ ગણી રહ્યા છે વિદ્યાર્થીઓ, બેઝિક કન્ડિશનમાં કોનો ઉપયોગ થાય તો કે ભાઈ લઘુત્તમ વિચલન માટે R1 ને R2 હંમેશા સમાન થવા જોઈએ. કઈ આકૃતિ છે એની, આ જનરલ આકૃતિ છે. જોજો
બધી જગ્યાએ એપ્લાય થશે. પણ આ વખતે E બરાબર 90 નહીં આવશે વિદ્યાર્થીઓ. આ તો હવે ગયા દાખલાની આકૃતિ છે, હું તમને અહીંયા બીજી વાર બતાવી દઉં છું, તમે સમજી જાઓ એટલા માટે. પણ આ જે E છે ને એ 90 નહીં આવશે આ વખતે, ધ્યાન રાખજો. પણ આમાં R1 ને R2 લગભગ સરખા સરખા દેખાઈ રહ્યા છે સામસામે, એટલે હું તમે એવું સમજી ગયા હશો કે આ બંને ઇક્વલ જેવું થાય એમ. બરાબર ને? હવે વારંવાર આકૃતિ દોરીને આપણે સમય બગાડી શકીએ નહીં. એટલે R1 ને R2 ઇક્વલ થાય તો જ તમારા લઘુત્તમ વિચલનની શરત પડાય. તો પછી સૂત્ર છે આપણી પાસે, આ સૂત્ર બધાને યાદ હોવું જોઈએ. હવે A બરાબર R1 વત્તા R2, જેથી A બરાબર R1 વત્તા R2 એટલે 2R1 થાય. બરાબર? એટલે A બરાબર 2R1, એટલે R1 બરાબર A/2. A ની કિંમત 60 ડિગ્રી, નીચે 2 રાખશો એટલે 60/2 બરાબર 30 ડિગ્રી આવશે. અને તમે જો આપાત કોણ શોધવા માંગતા હોય તો તમારે ડાબી બાજુની સપાટી પર સ્નેલનો નિયમ એપ્લાય કરવો પડે. આ તમે ડાબી બાજુની સપાટી થવાની જુઓ. બરાબર? આ જ આકૃતિ ફરીથી પાછા આટલું જ જોવાનું છે તમારે. ડાબી બાજુની સપાટી પર n1 sin I બરાબર n2 sin R1 રિપીટ થયા કરશે કન્ડિશન વિદ્યાર્થીઓ. સ્નેલના નિયમ સિવાયની અંદર બીજું કશું એપ્લાય કરવાનું નથી. n1 sin I બરાબર n2 sin R1. બરાબર? એ જ સમીકરણનો ઉપયોગ જો અહીંયા થાય તો એ જ ઉપયોગ અહીંયા કરેલો છે. અને એમાં n1 બરાબર 1 લેવાનું ને n2 ને n લેવાનું, જેથી તમારું કન્ડિશન આવું આવશે n sin R1 બરાબર sin I. n ની કિંમત 1.5 તમને કાચના દ્રવ્યનો વક્રી ભનાંક આપ્યો છે. R1 બરાબર 30 ડિગ્રી. કેમ? તમે હમણાં ગણ્યું ને આયરું ઉપર, R1 ની કિંમત આપણને 30 મળી હતી. એટલે એમાં જો તમે I ગણશો તો sin I બરાબર 1.5 ગુણ્યા 0.5, જેમાં I ની કિંમત સાઇન ઇન્વર્સ કરવાથી આપણને 48 ડિગ્રી અને 35 મિનિટ જેવું મળશે. જુઓ, આ પાછું ડિગ્રીને મિનિટમાં થોડું કન્વર્ટ કરતાં આવડે એવી મારી અપેક્ષા છે કે તમને જોતા આવડતું હોય. ઘણી વખત પોઈન્ટમાં પણ ડિગ્રી લખવામાં આવતી હોય છે, પણ આ 48 ડિગ્રી અને 35 મિનિટ છે. બરાબર? એટલે થોડું ધ્યાન રાખજો, ગણતરી કરજો, અને ન આવડે તો મને વોટ્સએપમાં પૂછજો કે આટલું વેરિએશન કેવી રીતે આવે છે. લોક ટેબલની અંદર જોતા ન આવડતું હોય તો પાછી એકવાર પ્રેક્ટિસ કરજો કે કેમ શીખાય. બીજો પ્રશ્ન જે અંદર પૂછેલો છે તેની પર ધ્યાન આપો. હવે આપણને આપાત કોણ જોતો હતો. પહેલા પ્રશ્નમાં લઘુત્તમ વિચલન માટે આપાત કોણ જોતો હતો, તો આપાત કોણનું મૂલ્ય આપણને મળી ચૂક્યું છે 48 ડિગ્રી અને 35 મિનિટ. બરાબર? હવે જે બીજો પ્રશ્ન પૂછ્યો છે અંદર એ છે મહત્તમ વિચલન વખતે નિર્ગમન કોણ શોધો. બરાબર? મહત્તમ વિચલન વખતે નિર્ગમન કોણનું મૂલ્ય શોધવું હોય તો એનો અર્થ એવો થાય કે આપણે જો આવું કરવું પડશે. મહત્તમ વિચલન માટે આપણે આપાત કોણનું મૂલ્ય 90 રાખવું પડે. બરાબર? હવે આ પાછી નવી શરત છે, આ કોઈ જગ્યાએ હજી સુધી આનો ઉલ્લેખ નથી થયો. પણ તમે આ જ આકૃતિમાં વિચારો કે ધારો કે હું એમ કહું કે અત્યારે મેં જે I રાખેલો છે અહીંયા I, બરાબર, એ મારે 90 રાખવું હોય તો મારે પ્રકાશનું કિરણ કઈ દિશામાં આપાત કરવું પડે? AB ને સમાંતર આપાત કરવું પડે, B થી A તરફ. આ I નું મૂલ્ય 90 ડિગ્રી આપાત કરવા માટે મારે પ્રકાશના કિરણને B થી A ની દિશામાં આપાત કરવું પડે, પ્રિઝમની સપાટી પર જ. બરાબર? એનો મતલબ કે આપણા આપાત કોણ 90 હોય ને તો તમારું વિચલન હાઈએસ્ટ થઈ શકે. આ એની કન્ડિશન છે. જુઓ, એટલે મહત્તમ વિચલનની શરત કહેવાય આને. આ યાદ રાખજો, ચોપડીમાં નથી, બીજી જગ્યાએ પણ તમને નહીં મળે. એટલે તમે આ થોડું ધ્યાન રાખજો. અમે કરેલી મહેનતો અને શોધેલા દાખલાઓને અત્યારે બરાબર ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો તમારો કન્સેપ્ટ 100% ક્લિયર થઈ જશે. બરાબર? અમુક ઓવર સ્માર્ટ માણસોની જેમ અમે પછી કરી લઈશું કે અમારાથી પછી થઈ જશે, તો એનાથી કંઈ થતું નથી. એટલું અમે વર્ષોમાં જોયું છે. એટલે થોડું ધ્યાન રાખજો. અને હવે જો આપણે એમ કે મહત્તમ વિચલન માટે કેલ્ક્યુલેશન કરવી હોય તો આપાત કોણનું મૂલ્ય 90 રાખવાનું છે. તો શરત પાછી એ જ n1 sin 90 એટલે કે n1 sin I બરાબર n2 sin R1. એમાં n1 ની વેલ્યુ 1, I ની કિંમત 90. હું જે બોલ્યો છું ને, તમે જો ન સમજી શકો ને તો એને થોડું પેજ પર લખવું એકવાર તમારે. બરાબર? બોલતો જાઉં છું ને તેમ તેમ તમે સાંભળતા સાંભળતા તમારી નોટમાં દાખલો ગણશો ને તો તમારાથી ગણાઈ જશે.
બરાબર. ખાલી સાંભળ્યા કરવાથી દાખલો આવડતો નથી, અને તમને એવી ખબર પડવી જોઈએ કે આ બહુ મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમ છે ઓનલાઈન લેક્ચર લેવા માટે. કેટલા પ્રકારની મુશ્કેલીઓમાંથી ટીચર્સો પસાર થતા હોય ને તેનો અંદાજ અમુક 4 સેકન્ડવાળા માણસોને ન હોય. એટલે 1.5 ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 ડિવાઇડેડ બાય સાઇન R1. સ્નેલનો નિયમ એપ્લાય કર્યો છે અને સાઇન 90ની વેલ્યુ 1. આમાંથી તમે જો R1 ને કરતા બનાવો તો સાઇન R1 બરાબર 1/1.5. એને પોઈન્ટમાં એડજસ્ટ કરી દો તો R1 ની કિંમત મળી જાય 41 ડિગ્રી અને 48 મિનિટ. અને તમને પેલું બેઝિક સૂત્ર પહેલેથી ખબર છે, જો હમણાં આપણે આગળ વાપરું હતું આયરું આ એ બરાબર R1 વત્તા R2. હવે તમારે આમાંથી R1 મળી ગયો તો R2 શોધી શકાય. તો આમાંથી R2 ને શોધવો તો શું કરવું પડે? R2 બરાબર A માઇનસ R1. બરાબર. શું થાય? R2 બરાબર A માઇનસ R1. તો એનો ઉપયોગ અહીંયા કરી રહ્યો છે. જો R2 બરાબર A માઇનસ R1. અને હવે આપણને R1 તો મળી ગયો છે 41 ડિગ્રી 48 મિનિટ. એટલે 60 ડિગ્રીમાંથી 41 ડિગ્રી 48 મિનિટ બાદ કરશો તો 18 ડિગ્રી ને 12 મિનિટ જેવું મળશે. તો આ તમને મળી ગયો છે R2 નું મૂલ્ય. ધ્યાન આપજો, હજુ તો આપણને R2 મળ્યો છે. આપાત કોણનું મૂલ્ય 90 રાખશો ને ત્યારે આપણને આટલો વક્રીભૂત કોણ મળશે. હજી આપણો નિર્ગમન કોણ નથી આવ્યો. બરાબર. પણ હવે આપણને એટલી ખબર પડે છે, જો આપણે જે શોધી નાખ્યું છે ને અત્યારે R2, ફરીથી એકવાર પાછા જોઈ લેજો. R2 ની કિંમત કેટલી આવી? 18 ડિગ્રી અને 12 મિનિટ. હવે તમારે આમાં આવું સમજવાનું છે, આપણી મેઇન આકૃતિમાં જેટલું આપણે અહીંયા આજે અત્યારે બીજા મહત્તમ વિચલન માટેની કન્ડિશનો છે, આ બધું મગજમાં તમે ફિટ કરી દો. તમારા બધા આંકડા મગજમાં ફિટ રાખો. પાછું એકવાર બોલું છું. આપાત કોણનું મૂલ્ય 90, R1 નું મૂલ્ય 41 ડિગ્રી 48 મિનિટ, R2 નું મૂલ્ય 18 ડિગ્રી 12 મિનિટ. અને હવે આપણે શોધવાનો છે E. આ આકૃતિ પર ધ્યાન આપો. ફરીથી બોલું છું. આપાત કોણનું મૂલ્ય I બરાબર 90, R1 બરાબર આપણે શોધ્યું છે 41 ડિગ્રી અને 48 મિનિટ. R2 નું મૂલ્ય હતું 18 ડિગ્રી ને 12 મિનિટ. R1 ની કિંમત હતી 41 ડિગ્રી 48 મિનિટ. R2 ની કિંમત હતી 18 ડિગ્રી 12 મિનિટ. આપણે જે E અત્યારે 90 દેખાય છે ને એ 90 ની આવશે શોધવાનો છે. એટલે હવે આપણે પાછો નિયમ લગાવશું જમણી બાજુની સપાટી પર, કારણ કે I મળી ગયો, R1 મળી ગયો, R2 મળી ગયો, અને હવે આપણે E ઉપર જઈ રહ્યા છે. પાછું બોલું છું. I ખબર છે 90, એમાંથી આપણે R1 શોધ્યો, R1 માંથી આપણે R2 શોધ્યો, અને હવે આપણે R2 માંથી આપણે E શોધી રહ્યા છે. જે E એટલે AC સપાટીમાંથી બહાર નીકળતી વખતે નિર્ગમન કોણ. બરાબર. નિર્ગમન કોણ બેઝિક આકૃતિ જોવી હોય તો નિર્ગમન કોણની આકૃતિ E ક્યાં દેખાય છે? જોજો આ આકૃતિમાં. આ આકૃતિમાં પાછું બોલું છું. I માંથી R1 મળ્યો છે, R1 માંથી R2 મળ્યો છે, R2 માંથી આપણે E શોધી રહ્યા છે. તો આ જે E છે ને એ આપણો નિર્ગમન કોણ છે, જે આપણે શોધી રહ્યા છે આ દાખલામાં. તો આપણો પ્રશ્ન હવે આમાં આપણે E શોધવાનો બાકી રહ્યો છે. એટલે આપણે જમણી બાજુની સપાટી પર જ્યાં E બનતો હતો ત્યાં સ્નેલનો નિયમ એપ્લાય કરીએ. આ વખતે કાચમાંથી હવામાં જાય તો N2 sin R2 બરાબર N1 sin E. એમાં N2 ની કિંમત તો આપણને ખબર જ છે 1.5. sin R2 એમ જ રાખશું, અને sin E N1 ની વેલ્યુ તો 1 જ છે. R2 ની કિંમત હમણાં આપણે ગણી નાખી છે 18 ડિગ્રી 12 મિનિટ. એટલે 1.5 ઇન્ટુ સાઇન 18 ડિગ્રી 12 મિનિટ. જમણી બાજુ પર સાઇન E. સાઇન E બરાબર આ બેનો ગુણાકાર કરશો તો 0.4685. એટલે E બરાબર સાઇન ઇનવર્સ 27 ડિગ્રી 56 મિનિટ, એટલે કે લગભગ 27.9 ડિગ્રી જેવું થાય. બરાબર. 27.9 ડિગ્રી. તો આ સાથે વિદ્યાર્થીઓ આજના લેક્ચરને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં પ્રિઝમના અઘરા JEE નીટમાં પૂછાય તેવા દાખલાઓ સાથે ફરીથી મળીશું. આ એટલો અગત્યનો કન્સેપ્ટ છે કે તમે આ મુદ્દાને, આ બંને લેક્ચરને, પ્રિઝમના થિયરીવાળા લેક્ચરને અને આ પ્રિઝમના ન્યુમેરિકલવાળા લેક્ચરને બને એટલી વાર વધારે વખત જુઓ અને આ ટોપિકનું વારંવાર રિવિઝન કરો. બરાબર. અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો મને વોટ્સએપ પર મારા પર્સનલ નંબર પર વોટ્સએપ પર સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો છો. ઓકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરીથી આવતા લેક્ચરમાં મળીશું. અન્ટિલ ધેન ટેક કેર, સ્ટે સેફ, ગુડ બાય.